new vlog. Om Krishnaya Vasudevaya Hariye Paramatmane Pranatah Kleshanashaya Govindaya Namo Namaha. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મોજમાં હશો. આજે મારે તમને બધાને એક બહુ મસ્ત વાત કહેવી છે કે બે ભાઈઓને જેટલું બને ને એટલું આ દુનિયામાં કોઈને ન બને. જેવી રીતે બે બહેનોને બને એવું આ દુનિયામાં બહુ ઓછું બને. તો એક દિવસની વાત છે કે બે ભાઈઓને બહુ બનતું હતું, પણ જમીન બાબતે બે વચ્ચે ઝઘડો થયો. બેયની વાત કોર્ટ કચેરીએ પહોંચી. બંને ભાઈઓ તારીખ ભરવા જતા. હવે એક દિવસની વાત છે કે બે ભાઈઓ સાથે તારીખ ભરવા ગયા અને તારીખ ભર્યા પછી બંને ભાઈઓ પાછા ફરતા હતા. પહેલાં મોટા ભાઈ કોર્ટની બહાર આવ્યા અને ત્યાર પછી નાનો ભાઈ કંઈક શોધતો બહાર આવે છે. ત્યારે મોટા ભાઈએ નાનાને પૂછ્યું કે નાના, તું શું શોધતો બહાર આવે છે? કંઈ ખોવાયું છે તારું? ત્યારે નાનો ભાઈ કહે છે કે હા, મારે ચપ્પલ નથી મળતા, આવ્યો તો અહીંયા જ ઉતાર્યા હતા. ત્યારે મોટા ભાઈ એમ કહે છે કે હું આવ્યો તો અત્યારે ભર ઉનાળો છે, તારા ચપ્પલ તડકામાં તપતા હતા એટલે એને લઈને મેં ઝાડના છાયા નીચે મૂક્યા છે. ત્યારે નાનો ભાઈ વિચાર કરે છે કે મારો ભાઈ મારા ચપ્પલ પણ બળવા નથી દેતો, તો હું તો છેલ્લા 6 મહિનાથી એનું દિલ દુભાવું છું, એનો જીવ બાળું છું, તો એને કેટલી તકલીફ થતી હશે. તો કહેવાનો અર્થ એ છે કે સંકટ સમયમાં બધા જ તમારો સાથ મૂકી દે છે, સિવાય તમારા ભાઈ અથવા બહેન. એ જ તમારી સાથે અંતિમ ઘડી સુધી રહેશે. તો તમને બધાને જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મોર્નિંગ બહુ મસ્ત થઈ ગઈ છે. વિશાલ તો છે નહીં, હું, પપ્પા ને મમ્મી પૂજા કરે છે, પપ્પા મંદિરે જતા રહ્યા છે, આપણે કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છીએ. તો ચાલો ધીમે ધીમે કામ ઉપાડીએ, નાસ્તાની તૈયારીઓ કરીએ, નાસ્તો બનાવીએ, નાસ્તો કરીએ, વન બાય વન બધાને મળીએ અને તમને બધાને પણ મળાવતા જઈએ. ફાઇનલી વાગી ગયા છે અત્યારે 8 અને અત્યારે મારી દીકરી બે હોય એટલે કામ કરી કાઢીને ફ્રી થઈ ગયા છે. પૂર્ણ કામ થઈ ગયું. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તો જો ચા થઈ ગઈ અને આજે મલાઈ એવું પૂરી થઈ ગઈ હતી, લગભગ 10 દી થઈ ગયા. મેળવી દીધું એટલે જ ને હવે સાંજે કે માખણ થઈ જાય મસ્ત. આજે મંદિરે જવાનું થોડું. આજે શનિવારની સભા છે, યુવતી સભા. મારું બધું કામ મેં પતાવી નાખ્યું વિડીયોનું. એટલે મેં અત્યારે હમણાં નવરી થાય ને જે બીજું બધું કામ છે ને વિડીયો એ પતાવી નાખું, એટલે બપોર પછી થોડું કામ ફ્રી રહીએ. નકર ત્યાં લોહવાટ રહે ભાઈ કે બધું બાકી જ મારે એવું છે. અને કાલ આમ થાય વિશાલ નહોતા એટલે નાસ્તો કરીને જલ્દી ફ્રી થઈ ગયા હતા. નકર તો 8:30 થાય. અને મમ્મીનો મોર્નિંગ બ્રેકફાસ્ટ ઓકે. અને બીજું બધું આમ શું કહેવાય, આપણે કાચું સલાડ ઘણા ખાય, ખબર મમ્મી? આ બધી મિક્સ પલાળવાનું, મગ, ચણા, પછી મઠ, એ બધું પલાળીને મગ પલાળ્યા. એક દી વિશાલ ને આપણે વિશાલ આવે ને સવારે તે એવું પલાળી બધું મઠ, મગ, ચણા એ બધું પલાળીને તમે કેમ કે ટમેટું નાખીને વઘારવાના, બહુ મજા આવે સવારે ખાવાની ભાખરી કરીને થોડો આળો મોળો. હા, બહુ તેલ નહીં, થોડું તેલ જરીક તેલ નાખીને વઘાર કરવાનો સરસ લાગે એટલે ખાવું ભાવે. પલ્લી ગયા છે ને? હા, મસ્ત પડી ગયું. ચાલો વઘારેનો કરી નાખીએ. મમ્મીના મગ બનીને મસ્ત રેડી થઈ ગયા છે, એકદમ ફ્રેશ નાસ્તો. અને આવે મજા મમ્મી. આજ ખાઈ જી. આ હું સ્કૂલમાં મારી મમ્મી મને કરી દેતા આવા મિક્સ કઠોળ હોય ને એને રાત્રે પલાળી દે. અને તમે કેમ કહો છો કોટા ફૂટી જાય, આપણે ઉગી જાય મગ ને પણ ઈ છે ને પાયલ અત્યારે હું પલાળી દઉં ને પછી બપોર હાંજે પલળી જાય. હા, હાંજે પલળી જાય પછી હાંજે એને કપડામાં નાખી દઈ ને કાલ કોટા ફૂટે. એટલે ઈ મારી મમ્મી પછી બધા મિક્સ કરી અને એમાં ચટણી મીઠું ને બધું નાખીને ભાખરી આરે મને સંકુલમાં ભરી દેતા એવું. એટલે મેં કહ્યું તે બહુ મજા આવતી. એટલે મેં કહ્યું વિશાલ આવે ને તો કાલ ગામમાં જઈને તો મઠ લઈ આવે, બધા મિક્સ કઠોળ બધા પલાળશું, મગ, મઠ અને ચણા. પછી એવી રીતે બાંધી અને પછી ફણગાવી અને એ હવાર આવે ને તો ચા ભાખરી અને આમ આવી રીતે મજા આવે ખાવાની. એટલે બહુ મજા આવે. એટલે આવશે તે આપણે કરશું. બેન ખાતી, વિરાલે આવું બધું ખાતી. હા, એ બહુ ખાતા. હું ટ્રાય કરું. એને અમારે હોતો જ આવું મગ ને મગ તો એને હમણાં પછી બહુ પલાળતા કા મમ્મી, બાફીને પછી એનું પાણી પીતા. હા, મગ ખાતી બહુ. એવું છે. અને પપ્પા અત્યારમાં વૈયા ગયા છે વાડીએ, અમને એમ કે મંગળામાં ગયા છે કા મમ્મી? મને એમ છે 6 વાગ્યા પહેલા વહી ગયા. એટલે મેં કીધું 8 વાગે ને તો કપડાં ઉકવીને આવી જાવ. વૈયા ગયા કે હું મેં વેલા અત્યારે. આ હો વરના થાય. આય વાહ, ટુંડુ કરતા. એટલે મેં ફોન કર્યો તો મને કે ચા બનાવી રાખજે કે હું નાઈ ધોઈને શિરાવી લે. મેં કહું મંદિરે જ નાઈને ગયા હોય, મેં કહું નાઈ ધોઈને કેમ શિરાવું કેતા હશે? વાડી જાવ ને ગારો હોય. હા, કપડાં બધું બગડ્યું હોય. હા, જો શાકભાજી લઈને આવી ગયા. 4 દી થઈ ગઈ છે મમ્મી? થઈ ગયા ને 4-5 દી થઈ ગયા. 4-5 દી થઈ ગયા.
તેવું છે તો જો હમણાં ટૂન ટૂન થાય મંગળાવાસી અરે અમને એમ તો પપ્પા તમે મંગળામાં બી ગયા મંદિરે સવારે તો મેં કીધું 8 વાગ્યા તોય મેં કીધું નકર તો 7:45 કે એમ આવી જાય એમ મેં કીધું કપડો મૂકવીને આવી ગઈ તોય પપ્પા હજી દેખાણતા નથી ગયા મંદિરે છે ને હા મંદિરે થી 8 વાગ્યા આવો ને હા એટલે મેં કીધું આવ્યા ની 8 થયા વાડીએ જાવ તો ને પછી હું અત્યારે ઓફિસ ખોલી હા મને લાગ્યું મેં વિશાલની છે નહીં કોઈ તો જો મસ્ત શાકભાજી આપણું આવી ગયું છે આજે પાછું ઠલવેલ નથી અમાર દિશોડા ઓકે તો શાકભાજી આપણે પછી નિરાતે ઓપન કરશું શું શું લાવ્યા છે પપ્પા ફિલહાલ અત્યારે હવે વાગી ગયા છે 8:30 મમ્મીનો નાસ્તો બા ક્યારે કરશો ઠીક આપણે બે બેહી જઈએ પપ્પા તો નાઈ ધોઈને ફ્રેશ થાય આપણે બે બેહી જઈએ આપણે ભૂખ લાગી જાય કાલે એકાદશી હતી હા એવું એમને આઈસ્ક્રીમ બસ ખાધો તો કે નહીં કાલે ખાધું તો આઈસ્ક્રીમ તો ભલે કીધું તું તો મમ્મી મેં કીધું પાયલ ઉઠાડી મેં કીધું અરે મેં નહોતો ખાવો આપણે ઓલું પરોઠું ખાધું તો પેટ ફૂલ થઈ ગયું તો મેં કીધું હવે નથી ખાવું કઈ રાખ્યો જ કે ખાઈ ગયા ખાઈએ વાહ બધું અને હમણાં આપણે 10 વાગે આપણે રોંઢો કરશું આઈસ્ક્રીમ નો આમાં શું છે શાકભાજીમાં હળવો હાથ તરફ કપડ કરી થઈ ગયો છે હા હળવો હાથ ફેરો હળવો હાથ ફેરો હળવો હાથ ફેરો એટલે શું છે કોક લઈ ગયો એના પૂરતું એને લીધું ને ભારે હાથ ફેરો એ ઓલી દૂધી તમે કહેતા હતા 4-5 દી પછી અહીં થાય આવી આમ બે વહી ગઈ 2 વાગી ને હળવો હાથ ફેરો થઈ ગયો હળવો હાથ ફેરો એના ઘર પર તો મમ્મી થઈ ગયું એમ હા ભારે હાથ ફેરો કેનો કહેવાય કે પોતે હાથ લે ને બીજા હાથું હાથ લેતા જાય હા ગમતે પપ્પાનો છે હતું આથી લઈને બીજા ને ત્યાં દે હારા થાય હારા થાય કે લ્યો ને લ્યો શાકભાજી હા ચોરી પછી બીજા દેવા જાય ત્યાં હારા થાય એવા ઘણા એવી હોય તેવું હોય અરે રે એટલે હળવો હાથ ફેરો એટલે આપણે ઘર પૂરતું તો આવ્યું ઓહો હો નકર તો જો ભારે હાથ ફેરો કર્યો હોત ને તો આઈ નો આવે પપ્પા ઘર પૂરતી નો આવે એટલે હળવો હાથ ફેરો કર્યો એટલે વાંધો નથી એમ. કહેતા હતા કે 4 ડુંડા હતા કા મમ્મી દૂધીના એ કે મોટી મોટી દૂધીઓ થાય બે દૂધી આવી, બે દૂધી વહી બે ગઈ. દૂધી વહી ગઈ જે ગલકા આવી ગયા ઘીસોડા આવી ગયા ઓહો હો એટલે એ- ટૂંકમાં એને 4-5 દિનનો સ્ટોક થઈ ગયો ના, ના, એટલે એના પૂરતું લીધો છે એમ બે ત્રણ એટલે લીધો. એમ 2-3 દિન થઈ ગયું એટલે એના હળવો હાથ ફેરો થઈ ગયો. તો અત્યારે મોર્નિંગમાં અમારી વાડી હળવો હાથ ફેરો થઈ ગયો એટલે અમારે ઘર પૂરતું તો અત્યારે આવી ગયો એટલે ટેન્શન નથી આપણે ચાલો હવે પપ્પા ફ્રેશ થાય તો હું ને મમ્મી હવે નાસ્તો કરીને ફ્રી થઈ જઈએ ફાઇનલી અત્યારે હું ને વિશાલ બેસી ગયા છે તમારા ક્વેશ્ચનનો આન્સર આપવા માટે કે શા માટે હું નવરાત્રી રમવા નહોતી જાતી તો એમાં એવું હતું કે અમારે ઘરની બહાર જ થાય છે તો અમારા બેનો પ્લાન ત્યાં જ હતો કે બહાર જ રમવાનું ને વિશાલ બહુ મોટી થઈ ને નાસ્તાનો એટલો બધો પ્રોગ્રામ હતો પણ એમાં એવું થયું કે એની એક્ઝેક્ટ પાછળ અથવા બાજુમાં જેવું કંઈક હતું ને કોકની ડેથ થઈ ગઈ એટલે એ નવરાત્રી જ બંધ રહી ત્યાં નવરાત્રી થઈ જ નહીં આ વખતે આપણે ચોકમાં અને અહીંયાથી અમારે જે પાર્ટી પ્લોટ થાય ને એ બધા લગભગ 8 થી 9 10 કિલોમીટર દૂર હતા 10 કિલોમીટર જેવું થતું 10-11 કિલોમીટર એટલે વિશાલ ઘરે આવે ને ત્યાં જરા ઘરણ મરી જાય વરસાદ જોઈને કે હવે જાવું નથી એમાં હું એકલો હોય ને તો હું તો પહોંચી જાઉં તને જોડે લઈને જવાનું હા એની પર ચોલી પહેરેલા હોય હા, વરસાદ કાર પહેલા લઈને જવાતું નથી ત્યાં પાર્કિંગ બીજા દિવસે પડી જાય. હા પાર્કિંગ નો ઇશ્યુ અને મને મેઇન તો હું ગઈ હતી તમે ઘણા ઘરે મને કોમેન્ટ કરી હતી દીદી તમે કે ચણિયા ચોળી પહેરીને શૂટમાં તો જાવ છો પણ એક દી થયું તું જેવું કે હું ચણિયા ચોળી પહેરી અને જ્યારે ફર્સ્ટ મેં વ્હાઈટ ચણિયા 2-3 દિવસ તો અમે ગયા જ નથી કારણ કે વિશાલ જ નહોતા લઈ જતા અને આરવી નહોતી ગઈ ત્યારે તો પણ ચોથે દિવસે કે અમે લોકો શૂટમાં ગયા નહીં ઓલું વ્હાઈટ પહેરીને હા એ પછી તો વરસાદ શરૂ થઈ ગયો શનિવાર હા ત્યારે વરસાદ શરૂ થયો ને ત્યારે જ હું એવી બીમાર પડી કે 2 દિવસ મને આમ સતત આમ ઊભી થાવ તો અંધારા આવે એટલે ઈ 2 દિવસ તો મારે એમને ટૂંકમાં મારા 5 નોરતા તો એમને ગયા પછી છઠ્ઠે નોરતે આપણે પેલું બ્લેક પહેરીને રમવા ગયા હતા પાછું ખબર રાત્રે હા બ્લેક ડ્રેસ હા તે ઈ રમવા ગયા હતા ઈ એન્જોય કર્યો અમે બહુ મસ્ત ત્યારે થોડો થોડો વરસાદ હતો અને પછીના 2 દિવસ સતત પાર્ટી પ્લોટ બંધ રહ્યા અમરેલીમાં પછી કંઈક ત્રીજા નોરતે આપણે કંઈક જાવું હતું છે ને આગલા દિવસે તો અમે બે નક્કી કર્યું તો આરવીએ ના પડી કે ત્યારે વરસાદ હતો જો ને કહેતી હતી ઘરે ગઈ ત્યારે ઘરે વરસાદ ગઈ પડી હતી બહુ વરસાદ પલ્લીને ગઈ એમ એટલે તે ઈ બંધ રહ્યું પછી છેલ્લા નોરતે તો મેં જીદ કરી કે હવે તમે નો લઈ જાઓ ને તો આવતી વખતે હું 10 દિવસ મારા પિયર રોકાઈશ અને ત્યાંથી નવરાત્રીમાં જઈશ અને એટલી જીદ કરીને હું વિશાલને ત્યાં લઈ ગઈ અડધી કલાક બેઠા અને એટલો ધોધમાર લાસ્ટ ડે વરસાદ તૂટી પડ્યો ગઈકાલના વ્લોગમાં તે હજુ અમારા ઘરે જ મરી ગયા પલ્લે ને આવ્યા જો ને અને મારે એવું છે કે આ ગમે એટલા પલ્લે ને એને કાંઈ ન થાય અને મન થોડીક આમ પલ્લું ને તો મને ધ્રુજારી ચડવા મળે મને તીજ બીક હતી કે ગઈકાલે હું પહેલી હતી
એટલે તોય તે એને મને કેટલી ઓથ આપી હતી કે મારું બોડી ટૂંકમાં પલાળવા નહોતું દીધું, માથે ચુન્ની હતી, આરબીની ચુન્ની મને આપી હતી, એટલે એ બધું ભેગું હતું તોય હું થોડીક પલ્લીને મને ઉપલા પુલ જડ્યું તો ધ્રુજારી જડતી હતી વિચાર. એટલે આ કારણોસર અમે નવરાત્રી રમવા ન જઈ શક્યા. થઈ ગયું વરસાદી આવતો હતો અને નવરાત્રીના શરૂઆતના 2 દી તમે નહોતા કાંઈક એવું હતું, ફ્રી નહોતા એવું કંઈક હતું. એક્ઝિબિશન માંથી ઈ જ દિવસે ઉતર્યા હતા ને જ્યારે નવરાત્રીનો ત્યારે મુંબઈ થી આવ્યો હતો. હા, તે આખું બોડી પેઇન થતું હતું. એટલે એવું બધું મારી મિક્સિંગ આવે. મારી નવરાત્રી તો આ વખતની એટલે આવી એવી જેવી તે બાકી તમને બાકી લોકો ખબર છે કે બે વખતની નવરાત્રીમાં વિશાલ રોજ આવતા બિચારા. મારે મજા નો લેવાની ને એવું બધું હતું, કારણ કે મારે જાજે રાસ લેવાનો હોય એટલે હવે તો આવતી વખતે તો આમને શીખવાડવાના છે રાસ, અને અમે 2 કપલ જવાના છીએ 9 દી મેચિંગ આઉટફિટ કરીને રમવા. ફિલહાલ હવે ઈ જ્યારે ફ્રી થઈને આવે એટલે આપણે હવે દિવાળી પ્રિપરેશન ચાલુ કરશું, કારણ કે એમાં તો કઈ વરસાદ હવે લાગે વળગે ની દિવાળીમાં ન આવે, એટલે એમાં ફૂલ એન્જોય કરશું. તો આ કારણોસર દિવાળીમાં ઠંડી હોય, હા શિયાળો બેસી જાય, બીજે દિવસે સવારે વહેલા ઉઠીએ ને તો બેન ઘરે જાતા ઠંડો પવન હોય એવું છે. તો આ કારણોસર બહુ બધાની કોમેન્ટ્સ હતી કે દીદી તમે નવરાત્રી રમવા કેમ નથી જતા, આટલો બધો શોખ છે. તોય શોખ તો મને ઢઢો એકનો છે કે બહુ જવું હોય, પણ ભેગું કાંઈ થાય એમ હતું નહીં આ વખતે. ફાઇનલી અત્યારે આવી ગયા છે કિચનમાં, કારણ કે અમે એઝ યુઝ્યુઅલ 3 ના 3 જ છીએ, તો આજ તો કઈ વિશાલની વેટ નથી, બને એટલે તરત જ જમી લેવાનું છે. અને પપ્પા વાડીએથી ફ્રેશ ટમેટા લઈ આવ્યા હતા કાચા, તો કાચા ટમેટાનો સંભારો, અને જેમ પપ્પાએ કીધું હતું એ પ્રમાણે કે આ વખતે અમારે હળવો હાથ ફેરો થઈ ગયો છે થોડોક એવો, તો આપણે તુરિયા અને ગલકા બે મિક્સ કટિંગ કરી લીધા છે, એટલે બેનું મિક્સ શાક બનાવશું અને રાત્રે બનાવશું સ્પેશિયલ આપણી ફેવરિટ ડિશ ઓબ્વિયસલી ખાટિયા ઢોકળા. તો એનું આપણે પલાળી દીધું છે, જેમ હર વખતે આપણે પલાળતા હોઈએ એવી રીતે. અને મેઇન કે જે લોકોને ફરસાણ રિલેટેડ, સ્વીટ રિલેટેડ, પ્લસ આપણે કયો કયો લોટ અવેલેબલ છે, હાંડવાનો, ઢોકળાનો, ઇડલીનો, જાર બાજરીનો, તમામ પ્રકારના આપણે લોટ પણ અવેલેબલ છે. અને પ્લસ દિવાળી સિઝન નજદીક છે, તો જે લોકોને ફરસાણ રિલેટેડ એટલે કે મેંદાની પૂરી, ઘારી પૂરી, ફરસી પૂરી, પ્લસ ચકરી, તીખી સેવ, અને સ્વીટમાં આપણે કહીએ તો ઘૂઘરા, ખજૂર પાક, માંડવી પાક, આ બધી જ પ્રોડક્ટ હવે અવેલેબલ છે. તો જે લોકોને તમામ પ્રોડક્ટ રિલેટેડ કાંઈ ઇન્ક્વાયરી કરવી હોય તો નીચે ઓલરેડી નંબર મેન્શન કરી દીધો છે, ત્યાંથી જઈ તમે તમામ પ્રોડક્ટની ઇન્ક્વાયરી કરી શકો છો. તો ચાલો ફિલહાલ આપણે જે રસોઈનું કામકાજ છે એનું સ્ટાર્ટઅપ કરીએ. અને ફાઇનલી આપણે શાક વઘારવા મૂકી દીધું છે, રોટલીનો લોટ બંધાઈને રેડી કરી લીધો છે, ટમેટા તો ઓલરેડી કટ કરેલા જ હતા, અને અહીંયા આપણો સવારનો રોંઢો થઈ રહ્યો છે.
મોસંબી આપણે કટ કરી લઈ લીધી છે. વેધર સારું છે એટલે ગળું બળવાના ચાન્સીસ ઓછા છે. એટલે વિશાલ તો આજ છે નહીં એટલે આપણે એક માટે જ સુધારેલી છે. ચાલો ફટાફટ આપણે નાસ્તો કરી લઈએ. આવી ગયા છે અત્યારે 3:30 ની નીંદર વિંદર કરીને મસ્ત એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે. પપ્પા કે મારી યાર વાડી આવી જતા હોય એમ નીંદર કરી લે તે મારા હાથ વાગે ઉઠ્યા હોય એ એમ હુઈ જાય ને 5 વાગે 8 વાગે કોઈ નથી ઉઠતું. 5 વાગે ઉઠ્યા હોય. મમ્મી તો વહેલા ઉઠે કા મમ્મી? બહુ 4:30 પોણા 5 ઓકે. પપ્પા તમે કરવા માંડ્યા લે અડધી કલાક કસરત કરી એટલે પછી બહાર આવી થોડુંક ગેમ હોય એક જણું જાય આમ સાચી વાત છે. એક જણું ત્યાં કસરત કરતો એમ એવું છે. પાસે કે ઉઠી જાય કા આ પપ્પા મોસંબી ખવાઈ ગઈ છે. પગ હાંધા પકડાવે ધીમો ધીમો. આજે મેં 5-6 ખાઈ ગઈ છું મોટી મોટી દડા જેવી. સવારે 4 ખાધી છે અને અત્યારે 1 ખાઈ ગઈ એવડી મોટી. ખટાશ હોય ને એનો ભાવ તો ભજવે એટલે ભાવ ભજવે છે ને ધીમો ધીમો પીંડીઓ દુખે છે ધીમી ધીમી. મોસંબી ખાવ છું પછી સવારમાં હું માળા કરતી કરતી ઘણી વાર હાલું અડધી કલાક તો હાલું હાઓ રૂમમાં આરામથી અડધી કલાક જેવું તો હાલે જ છે. નીમ બોલું ને હા નીમ બધા પૂરા થાય ને ત્યાં સુધી હાલું ત્યાં સુધી તમે આમથી માટા મારતા હોય. એટલે પછી આજે પગ દુખવા મળે ને ગોઠણ એટલે હું મા બેટી હેર ઓઇલ લગાડું છું ઓહો હો હો. એટલે મને પગ હળવા થઈ જાય છે હા, ઈ સવારમાં છે. થતા ને એવા હળવા રહે છે એમ તો સારું એટલે કહેવાય. તેલથી સારું રહેશે એમ તો સરસ લે. એવું છે. લગાડના રિવ્યુ બહુ આવતા કે અમે પગે લગાડી આમ લગાડી મેં આપણે ઘરનું છે તો લગાડતા નથી. એટલે હું સાંજે રોજે તેલ છોડીને માલિશ કરીને પછી હું કાઢી ઘર તળે કઈ ઠાકી ગયા. હા. શું છે કીધે કુમાર ગધા કીધે કુમાર ગધેડે નો ચડે. એ માઇલ થાય. વિશાલ ને પગ દુખતા હોય ને એને આપણે ચોળી દે ને આ તો ચોળીને 5-10 મિનિટ થાય ને તો એને હળવા પડવા માંડે. એવું છે. પેલા હું ક્યારેક છોડતી પણ ક્યારેક છોડી પછી ન છોડી એટલે એમ થાય એક દિવસ હા એક દિવસ એમ તો મમ્મી માથાનું તેલ જેવું છે કે તેલ ઘણા બાયું એમ કે ફેર નથી પડતો પણ તમારે કન્ટિન્યુ 6 મહિના નાખવું પડે. ડોક્ટર દવા દે હા તમે અઠવાડિયા દવા દીધી હોય બરોબર તો હવે 2 મહિના પૂરી કરો તો હું ફેર પડે. એ નો જ પડે ને એને જેવું છે આ. એ મહિનો થાય એક દિવસ સોળે ને 8 દિવસ ન સોળે. આ તેલનું વિશાલ મને જ કહે કે તારી જેવું કોક તેલ વાપરતું હોય ને એને નો ફેર પડે. આ તો જે કન્ટિન્યુ માણસ તેલ નાખે ધોઈને પત્તર તો તેલ જ નાખી દેવાનું. પછી કેટલી વાર છે રોજ કન્ટિન્યુઅસ પ્રમાણે તમે એટલે હું રોજ હાજે તેલ લગાડું છું ને છોડું છું મને હળવા રહે હળવા રે નકર તો દુઃખ બહુ દુઃખ થાય નગર પછી કેવા પગ દુખતા મમ્મી? એવું છે. તો અત્યારે વાતાવરણ હવે વરસાદે દગો દીધો. નવરાત્રી ગઈ ને વરસાદ ગયો એવું થયું. હમણાં 2 દિવસથી તડકો નીકળી જાય. કલાક ખાવા જને આપણે કલાક જવા દે હાલત છે. ઘાટું થયું છે વરસાદની રાત્રે વાદળું ચડ્યું છે. કાલે તું હુતી હતી તઈ બહુ વરસાદ આવ્યો હા હું રેરીને હુતી હતી તમે કહેતા હતા જો ને કાલે કે બહુ વરસાદ આવ્યો હતો. રોંઢે? હવા ત્રણે તે એવું છે. અને અમારા ભરૂચવાસીના સમાચાર આવ્યા છે તમને કઈ? હા વરસાદ નથી ને સારું છે. હા એમ વરસાદ નથી પણ અહીંયા નથી ને પપ્પા. ગરાગી હારી છે. સારું લ્યો ગરાગી હારી છે. એવું છે. ને સાંજે તમારા માટે સરપ્રાઈઝ નાસ્તો. કાંઈ વાંધો નહીં આપણે હારે એને સરપ્રાઈઝ હોય એને સરપ્રાઈઝ નાસ્તો મજા જ આવી બહુ જાય. આવે. સરપ્રાઈઝ બહુ હાલે. નાસ્તો વાળી તો બહુ હાલે મારે. એ તમને ખબર જ નથી હજી સુધી. હવે તમે સીધી રાત્રે પ્લેટ પડે તે ખબર પડે. ગમે એ પ્લેટ સરપ્રાઈઝ હોય એટલે હાલે. ચાલો આપણે હાલો હવે ધીમે ધીમે મંદિરે નીકળીએ. આપણે યુવતી સભા છે અમારી બેની યુવતી સભા છે. પપ્પાને મંદિરે પુરુષોની સભા છે. અમને તો ના પડે હો બેન હે ની? કે ઘણા બેન કે બેન અમારું નામ લખી નાખો ને બેન કે નહીં 50 વર્ષ ઉપર થયા ને એની યુવતી સભામાં નામ નહીં એટલે મેં તો જો કે કીધું જ નતું. અમે તો રોઢાની સભા વાળા તમે તો રોઢાની સભા વાળા છો, હા. એટલે હવારની સભા વાળા આવતા ને હા 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 મંગળા કરતા હોય કોક આવતા હોય તો ઘણા ઈ કે કહેતા બેન હોય. અમે સભામાં અમારું નામ ન લખાય બેન કે નહીં 50 વર્ષના ઉપર હોય ને ઉપર યુવતી સભા એટલે જે હા યંગ હોય ને. 40 વર્ષ 35 વર્ષ એવા હોય. 45 વર્ષ हाँ, बस. 50 વર્ષ ઉપર એને નહીં तो चलिए फाइनली अभी हम हो गए हैं मस्त रेडी. तो अभी चलते हैं सीधा मंदिर, दर्शन करते हैं, आप सभी को दर्शन करवाते हैं. देन रिटर्न आके 6-6:30 बजे अपनी स्पेशल डिश है उसका जो प्रारंभ है वो करेंगे. પાછા આપણે કિચનમાં અને જેમ તમે લોકોને કીધું તે પ્રમાણે કે સરપ્રાઈઝ ડિશ બધાને ખબર જ છે ખાટીના ઢોકળા મારા મોસ્ટ ફેવરિટ. આપણે તૈયારીઓ બધી શરૂ થઈ ગઈ છે. ઘરની પાલક તીખાશ માટે ઘરની જ મરચી. અહીંયા આપણે મરચા અને અહીંયા દૂધી ખમણી લઈ લીધી છે. મમ્મી ગયા છે બાજુમાં, ભાભુ આવ્યા છે એટલે એમને મળવા માટે. તો આપણે ઓલરેડી બધી તૈયારીઓ કરીને રાખેલી છે એટલે આવી અને સીધી ગરમા ગરમ
પ્લેટ ચડવા મળશે અને ગરમા ગરમ ઢોકળા ખાવા મળશું. તો ચાલો હવે થોડીક વાર બેસીએ, રેસ્ટ કરીએ, એટલે ત્યાર પછી મમ્મી આવે એટલે આપણે તૈયારીઓ શરૂ. લોકોને બતાવ્યું તે પ્રમાણે આપણે બધું મસ્ત વેજીટેબલ જે હતા એ આપણે લઈ લીધા છે અને અહીંયા આપણે ઢોકળાનું પલાળી લઈ લીધું હતું. ત્યાં તમે જોઈ શકો છો એકદમ ફ્લફી હાથો આવીને રેડી થઈ ગયો છે. હવે 1 by 1 બધા વેજીટેબલ આપણે એની અંદર એડ કરતા છે. બધા વેજીટેબલ આપણે મસ્ત એડ કરી લીધા છે અને હવે એને આપણે મિક્સ કરી. ઓહો, હાથો તો જો જોરદાર, મોઢામાં પાણી આવી ગયું મમ્મી આમનામ. ઓલા ગયા વખતની જેમ હબલ ટીપાની જેમ સીધો રેડ નાખી દે. ઘરની રહીને ભાજી બધું ઘરનું હો આજે તો. જોરદાર બન્યું બધું અને એમાં માથે ચટણી ભભરાવશું. એટલે હા ગયા વખતે ખબર ને મમ્મી આપણે કાબુમાં નહોતા રહ્યા બે અને એવું પેટ ફૂલ થઈ ગયું પછી, કારણ કે ગરમ થાળી ઉતરી એટલે બહુ મજા આવી ગઈ ખાવાની. ગરમ જ ભાવ આપણને તો તેલ આરે બહુ મસ્ત લાગ્યો. પણ લગભગ છેલ્લે નહોતું ખાવું તો એ મમ્મી હું 4-5 ઢોકળા ખાઈ ગઈ. મેં કીધું બહુ પેટ ફૂલ થઈ ગયું છે એવું છે. અને અત્યારે જો મમ્મી ગયા હતા બહાર બેસવા અને હું બહાર ગઈ હતી એટલે જસ્ટ ઘરે આવી. હું મંદિરે હતી એટલે અમારે બેયને ઢોકળાનું કામ તો થઈ ગયું. મમ્મી માખણ આપણું રહી ગયું. માખણ રહી ગયું કાં પાછું માખણ રહી ગયું. બાની આવી જઈ આવીને એમાં ભૂલાઈ ગયું માખણ. નકર હું વિચાર કરું મેં કાકા અમે નક્કી કર્યું હતું, પછી મેં કીધું થયું, મેં કીધું અમે સુધારવાનું કરવાનું નક્કી કર્યું છે, મેં સુધારી તો દીધું બધું. તમને કઈ નહીં, ઢોકળાની થાળીઓ ચડે એટલે આપણે માખણ ઉતારી લઈએ. જોઈ શકો છો કે આથો એકદમ મસ્ત આવી ગયો છે અને એટલા મતલબ પોચા અને ફ્લફી થવાના છે ઢોકળા કે એની કોઈ વાત જ નહીં. બૈના ભેગા ગરમા ગરમ ખાવાના. મમ્મી વિશાલને ભાવેશ કે નહીં નો હોય તો જ આપણે આ પ્રોગ્રામ કર્યો હોય. ભાવે છે ને એમાં અહીંયા ખબર નથી કે અમારી ઘરે ઢોકળા છે અત્યારે. મસ્ત ચટણી નાખી, આની વગર બધું અધૂરું છે. તો જ કલર દેખાય, તો જ કલર પકડાય ને એટલી મજા આવશે ખાવાની. ઓર્ગેનિક ચટણી હો આપણી. તો આંધણ ઓલરેડી મૂકી દીધું છે. તો હવે મસ્ત એને સેટ કરીને આપણે 10 થી 15 મિનિટ ચડવા. અહીંયા અમારા કાઠિયાવાડી માખણની તૈયારીઓ થાય છે ધીમે ધીમે. બની ગયું બની હોત ગયું. છાશ છૂટી પડી જાય ને હા. માખણ બની ગયું. માખણ બની ગયું. છાશ સુધી પડી ગઈ જોયું. બહુ મસ્ત થઈ ગયો. ઘી એટલું મસ્ત થાય. આમ થાય ઘી ખોટું થયું છે ને ત્યાં થઈ ગયું. હવે જો નવી બવણી માંથી વાપરવા માંડ્યું ત્યાં પછી અડધી બવણી જેવું ભરાઈ જાય. તમે જોઈ શકો છો કે માખણ આપણું ઉતરી ગયું છે મસ્ત ટકાટક કમ્પ્લીટ તાજું તાજું. તો મમ્મી છાશ થાતી જ રહી છે. માખણ થાય એટલે છાશ ની કે ઉપાધિ ન હોય તો પેલી ભરાઈ જાય. હા અને મેળવી દે એટલે મેળવી દે. હા દૂધ ભાવતું નથી બધા તો મમ્મી કોઈ અત્યારે વાતાવરણ જેવું થઈ ગયું છે. હવે જો આ ઢોકળાનું કોણ દૂધ ખાય? કોઈ ન ખાય. એટલે બધા નગરી છાશ જ લે. છાશ મેળવી દે એટલે છાશ તાજી સારી થઈ જાય. તાજી મસ્ત થઈ જાય. માખણ ને મિશ્રી એટલે આની અંદર ખાંડ નાખી દે એટલે મિશ્રી ને. હા માખણમાં ખાંડ નાખે તો મિશ્રી. આપણે બધુંનું નામ છે મિશ્રી. અમારે બાજુમાં છોકરી રહી છે મિશ્રી. હા કેટલી મસ્ત છે ગટુડિયા જેવી. કેવી છે? ઈ એનું નામ યાદ આવી છે, મિશ્રી યાદ રહી એટલે. તાય જો મસ્ત આપણું માખણ કમ્પ્લીટ થઈ ગયું છે અને સુગંધ આવવા માંડી છે આમાંથી ધીમી ધીમી. હવે જે લોકો કાનાની સેવા કરતા હોય ને ભાઈ ઈ માખણની મિશ્રી જમાડે કાનાને. હા કૃષ્ણ ભગવાનની સેવા કરતા હોય ને હા. એ લોકોને માખણનું મિશ્રી બહુ હોય જમાડવાનું. અને આપણે આમ ઈ થાળી જમાડતા હશે પણ આપણે માખણની મિશ્રીનું એવું ને આપણે થાળ જમાડી જે બનાવીને જમાડી. આપણે જે મારી મમ્મીની જે મારી મમ્મી જે ઘરે બને ને ઈ જમાડે. ઈ લોકોને ઈ બહુ જ એનો મહિમા એમ કે માખણની મિશ્રી કાનાને જમાડવાની છે ને એવું છે. તો અત્યારે તો તાજું તાજું હમણાં વિશાલ ન હોય ને રાખીશ ને માખણ તો ઈ તાજું હોય ને તે દી ખાય. બાકી બીજો દી થાય ને એટલે માખણ અડતા જ નથી. આજ તો મમ્મી નથી રાખવું, આપણે બધું ઘી જ કરી નાખવું છે. પછી ખોટું માં રોટલીમાં ચોપડવું પડે. ખાતો એને નતો કેતો તો મલાઈ માખણ વર્ષો વયા ગયા. મમ્મી 25 વર્ષથી મલાઈનું માખણ ખાતા હતા. 25 વર્ષથી નથી ખાતા, 10 વર્ષ પહેલા જેમ હતી આપણે. હા ત્યાર પછીની વાત છે. હવે કે પણ એમને આટલા મોટા થયા 25 વર્ષથી ઈ જ માખણ ખાતા જ નહીં. એમાં શું છે એને વિડિયો ક્યાંક જોયો હશે એટલે ઈ હા. ન ખવાય. માખણ તો બહુ સરસ થાય. તો મમ્મી લચકાઈને ઘીમાં ચોપડી એટલે ખબર રોટલા આપણે ચોપડીને ખાતા કેટલું મસ્ત લાગે. માખણ જેવું જ માખણ થાય છે. તો પણ એને એકદમ તાજું. પછી સ્મેલ એ ન થતી. નકર આપણે બે સમજીએ કે ભાઈ આ માખણમાં સ્મેલ આવે તો આપણે ન ખાઈએ. પણ એટલું મસ્ત તાજું ને ફ્રેશ હોય. તો અહીંયા સુગંધ આવવા માંડે છે. 10 મિનિટ જેવું ઓલરેડી ટાઈમિંગ થઈ ગયો છે. તો 2-3 મિનિટ રહીને આપણે આપણી પ્લેટ લઈ લઈએ બારી અને પછી ભગવાનને
ધરીને પછી હું ને મમ્મી બેસી જઈએ. પપ્પાને તો વઘારવાના છે. હા આપણે એમાંથી મમ્મી અડધા લઈ અડધા ઓલામ કાઢ નાખી ત્યાં તો ગરમ ઉતરશે મસ્ત. જોઈ શકો છો કે અમારા ગરમા ગરમ મસ્ત કાઠિયાવાડી એટલી હદે પોચા ઢોકળા બોલાતું નથી એટલું મોઢામાં પાણી આવી ગયું છે એમ. તો સારું છે અને સાથે આપણી સ્પેશિયલ ચટણી, શીંગ તેલ, મીઠું અને ચટણી ગમે એ વસ્તુ એ મમ્મી આની વગર નકામો. સિંગ તેલ હોય ને ઢોકળા બહુ મજા આવે ખાવાની. અને સાથે ઠંડી છાશ. તો ચાલો અત્યારે વાતાવરણ એટલું મસ્ત ઠંડુ થઈ ગયું છે તો ભગવાનને ધરીને પછી હું ને મમ્મી બેસી જાય. આમાંથી થોડાક આપણે લેશું, બાકીના પપ્પાને વઘારશું એટલે એને મમ્મી ઓલરેડી ગરમ જ થઈ જાય કામ હા વઘારીએ એટલે એટલે. ગરમ થઈ જ છે. એટલે આમાંથી આપણે થોડા ચાલુ કરીએ ત્યાં અમારી એક પ્લેટ કમ્પ્લીટ થઈ જશે બીજી. જય સ્વામિનારાયણ. તમે આ શું હતા બે હવે બે ચાલુ કર્યું ધમ પછાડા ઢોકળા થાય ઢોકળા પેટમાં ઢોકળા ખાના ધમ પછાડા ચાલુ કર્યા. ઢોકળા ખાઈ નહીં. ઢોકળા વઘાર્યા ને એટલે થોડું થોડું એ તેલ વાળું થયું 2-3 દીથી. હા, હા. પછી એમાં બરોબર અમે ઘી મૂક્યું. છે. ઘીની માથે સીપું અધૂરું ઢાંક્યું ઈ છે પણ હાથ અડી ગયો ને તો સીપું પૂરું ઢકાઈ ગયું. હા ને બધું આમ બડબડ મને ઉકળાનું ઘી. એટલે સીબુ અંદર ગયું છે ને ઓલામાં અંદર નહીં. તો સીપું ઘી બરોબર એવું. પેક થઈ ગયો પેક એટલે થઈ ગયું આખું. હાથ અડી ગયો આમ પ્લેટમાં. એટલે ધંધે લાગ્યા હે ને અત્યારે. મેં કીધું જો અડધું પડતું ધોવું જ તું. હા. પછી હવે હરખું ધોઈ નાખી તો આપણે ઉપાધિ નહીં. હા બાકી રહે તો હું હવાના જે લાડવાર છે તો ધોવા જાય બીજું કઈ કામ તો છે નહીં કાંઈ. તો એ way. હા હોય ને બે ને કાંઈ. એટલે પપ્પા ક્યાં નાખીશ કે આપણે રસોઈમાં ખાલી કચરા પોતું કરવાનું હોય તો આપણે હું મંડી પીડે એટલે મેં કીધું આ બધું ઉતારવા માંડ્યા હું હમણાં મેં કીધું આ બધું સાફ સુફ કર્યું છે અને મેં કીધું આ પાછા ધંધે લાગ્યા મેં કીધું આ નવરા લાદી ખાઈ નાખીએ. હા હો બે ભેગી થઈને એવું થયું. તો હવે એ ઈ પછી અડધું કર્યું તો બે પૂરું થઈ નહીં ભરખું. સારું સારું સરસ થઈ જાય ને. આ ઢોકળા ટૂંકમાં પચી જાય હા. અને હરખું પચે ને તમારો આઈસ્ક્રીમ પીડો પછી આપણે માપી દીધી આઈસ્ક્રીમ ખાઈ હા હજી આઈસ્ક્રીમ પીડ્યો છે ભાઈ. આઈસ્ક્રીમ પીડો છે 2 કિલો લઈ આવશો હા હા એ આ કઈ આમ તો એના નામ આઈસ્ક્રીમ આવેલો છો હા ઈ છે હો. કેમ કે એ તો બહારનું ખાતા નથી બીજું કાંઈ. હા ઈ છે. એટલે આઈસ્ક્રીમ આપણે ઓલો ગળા પાડે સડેલો હોય હા. એ જ ખાઈશ મને ભૂલાઈ ગયું એટલે આપણે ઓલી યાદ આવ્યું. છે. ના ના ત્રણેય ટેસ્ટ કરશું થોડો થોડો. થોડો ટેસ્ટ કરશું થોડો થોડો. હા, આપણે સાફ સુફ કરી નાખો. પૂરી માથે થોડુંક મીઠું થઈ જાય હા એટલે સાફ સુફ કરી નાખો પછી મીઠા મોટા કરશું. પછી મીઠા મોઢા કરી યાર. સારું હાલો જય સ્વામિનારાયણ.